ગુજરાત 18 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર પર નજર કરીએ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક અકસ્માત। માતર ટોલ પ્લાઝા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ। 1.5 કલાક સુધી રેસ્ક્યુ કરીને કરજણ ફાયર વિભાગે ડ્રાઈવરનો જીવ બચાવ્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઈવર લોખંડની એંગલોના જથ્થા નીચે દબાઈ ગયો હતો। જો કે કરજણ ફાયર વિભાગની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચીને 1.5 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનો જીવ બચાવ્યો। 3/6/2026ના રોજ મોડી રાત્રે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના માતર ટોલ ટેક્સ નજીક એક ટ્રક ઊભી હતી, જેમાં લોખંડનો જોબ ભરેલો હતો। તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી બીજી ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી। અગમ્ય કારણોસર ઊભેલી ટ્રકના પાછળના ભાગે બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક ચલાવી રહેલો ડ્રાઈવર લોખંડની એંગલો નીચે દબાઈ જઈ કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર અધિકારીઓની જવાનોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગે સૌપ્રથમ ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લગભગ 1.5 કલાક સુધી ચાલેલા કઠિન અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ડ્રાઈવરને જીવિત હાલતમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કરજણ ફાયર વિભાગની સમયસરની કામગીરી અને જવાનોની બહાદુરીના કારણે ગંભીર અકસ્માતમાં ફસાયેલા ડ્રાઈવરનો જીવ બચી જતા સ્થાનિક લોકોએ પણ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી। અકસ્માતને લઈને કરજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।